ગુડ મોર્નિંગ બેટા. આઈ હોપ દેટ તમે બધા જ લોકો મજામાં હશો. અને આજનો આપણો ટોપિક છે સેક્રેટરીના ગુણો. થોડા આપણે જોઈ ચૂક્યા હતા, જેમાં આપણે સુંદર સ્વાસ્થ્ય, પ્રામાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ જોઈ ચૂક્યા હતા. આજે એનાથી આગળનું આપણે કરશું, મતલબ કે વિશ્લેષણ શક્તિ. તો સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય છે. તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. કોઈ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો તેની છણાવટ કરી દૂરોગામી પરિણામો એટલે ભવિષ્યના પરિણામો વિચારીને નિર્ણયો લેશે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાઈ જવાનો ભય રહે છે. તો એ એમ કહે છે કે કંપની સેક્રેટરી શું છે બેટા આપણા પાસે, તો કે મુખ્ય વહીવટી અધિકારી એ હોવાને કારણે તેણે કંપની વતી જુદા જુદા પ્રકારના જરૂરી દસ્તાવેજો અને કરાર કરવાના હોય છે. ઘણી વખત વહીવટી પ્રશ્નો ઊભા થાય તો તેની એને છણાવટ કરવી પડે, એને અલગ તારવવા પડે, તેમજ ભવિષ્યના પરિણામો વિચારીને યોગ્ય નિર્ણય લેવાનો હોય છે. જો સેક્રેટરીમાં વિશ્લેષણ ક્ષમતા જ ન હોય, એટલે અલગ કરવાનું કેવી રીતે આવ્યું છે, કેમ એનું સોલ્યુશન કરશું, તો એવી એને કંઈ ખબર પડતી ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાઈ જવાનો ભય રહે છે અને કંપનીને નુકસાન પણ પહોંચે છે. એના પછીના પોઈન્ટની વાત કરીએ તો ઉત્સાહ. તો ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે, કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવતી હોય છે. તો પોઈન્ટને સમજીએ તો કે સેક્રેટરી ઉત્સાહી અને ખંતીલો તો હોવો જ જોઈએ, જેથી તેનું કાર્ય ઝડપથી, કાળજીપૂર્વક, કાર્યક્ષમતાથી અને સફળતાપૂર્વક કરી શકે. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે શું હોય બેટા, પ્રેરણારૂપ હોય, આઈડિયલ હોય. જો નિરુત્સાહી વ્યક્તિ હોય ને બેટા તો એ છે ને બોજ બનાવી દે. તમારામાં છે ને ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે જે ઉત્સાહી હશે, જેવા વિડીયો અપલોડ થાય ને એટલે ફટાફટ કામકાજ કરાવી નાખતા હશે. ઘણા એવા નિરુત્સાહી હશે ને કે 3 દી સુધી અડતાય ન હોય, પછી એક તારું લઈને બેસે ને પછી એ આખો દિવસ ભણવામાં પડાય. ઓલા તો કે 1 કલાકમાં કામ પતાવીને તમામ કરીને આગળ, એટલે બધું એન્જોયમેન્ટ કરી લેતા હોય. અમુક તો કે છે ને નિરુત્સાહી હોય ને આમાં નામાં પડ્યા હોય. બરાબર. તો ઉત્સાહવાળી વ્યક્તિ હોય ને એ હંમેશા આગળ વધતી હોય. 8મા નંબરના પોઈન્ટની વાત કરીએ તો વફાદારી એટલે કે લોયલ્ટી. સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાને કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે, માટે તેનામાં વફાદારી હોવી જરૂરી છે. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે તો કંપની ચાલી શકે નહીં. પોઈન્ટને સમજવાની કોશિશ કરીએ તો સેક્રેટરી કંપનીનો વિશિષ્ટ સંચાલકીય અધિકારી હોવાને કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને કંપનીની ગુપ્ત બાબતો હોય છે. સિક્રેટ બધા જ સેક્રેટરીને ખબર હોય છે. કંપનીની આ સંવેદનશીલ બાબતો અને રહસ્ય જાળવવી રાખવા માટે તેનામાં વફાદારીનો ગુણ હોવો ખૂબ જરૂરી છે. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે છે તો કંપની ચાલી શકે નહીં. એને ફ્રોડ કર્યો કહેવાય, એને દગો દીધો કહેવાય. તેથી જ સેક્રેટરીએ વફાદારીપૂર્વક કંપનીના ઉત્કર્ષ માટે કામ કરવું જોઈએ. આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. તે જે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે જ તેવો આશાવાદ હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગુજો સરળતાથી ઉકેલે છે. પોઈન્ટ એવી રીતે કહે છે કે સેક્રેટરી જે કાર્ય કરે ને બેટા, અથવા તો જે નિર્ણય લે છે તેમાં તેનો દ્રઢ આત્મવિશ્વાસ હોવો જોઈએ. તે જે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે જ તેવો આત્મવિશ્વાસ અને આશાવાદ તેનામાં રહેલો હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગૂંચો તેમજ પ્રશ્નો સરળતાથી ઉકેલે છે. પ્રામાણિકતા છે કે વફાદારી છે અને દીર્ઘદ્રષ્ટિ અને આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવતી હોય છે. કુનેહ અને ચપળતા, સ્માર્ટનેસ અને ટેક્ટફુલનેસ. તો કે સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુનેહ હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત જ આવી જતો હોય છે. કારણ કે સેક્રેટરીમાં બેટા કાયદાની જટિલ બાબતો, અઘરી બાબતો હોય ને સમજવાની, પછી જે કોઈ પણ અઘરા સંજોગો આવે છે તો તેને ઇઝી બનાવવાની, સમય સંજોગોને પારખવાની, સંચાલકોએ તૈયાર કરેલ નીતિ નિયમોનો અમલ કરાવવાની તેમજ કુનેહ હોવી જોઈએ.
આ ઉપરાંત પોતાની આસપાસ શું બની રહ્યું છે ને તેમજ કેવા ફેરફારો થઈ રહ્યા છે ને તે પણ એણે જાણી લેવા જોઈએ. એવી ચપળતા તેનામાં હોવી જોઈએ. દીર્ઘદ્રષ્ટિ, ફ્યુચરનું જોવાનું એટલે કે ફોરસાઇટ, બધી જ દ્રષ્ટિથી વિચારતી હોવી જોઈએ, આગળ પાછળનું બધું જ. સેક્રેટરી રોજબરોજના વહીવટો કાર્ય સાથે સંકળાયેલો હોય, પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર પણ કઈ અને કેવી અસરો પેદા કરશે તેનો અણસાર વર્તમાનમાં આવવો જોઈએ. સેક્રેટરી ભલે રોજબરોજના મુખ્ય તેમજ વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય, પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ફ્યુચરમાં અન્ય કાર્યો પર કઈ અસર આવશે, કેવી અસરો પેદા કરશે તેનો અણસાર તેને અત્યારથી ખબર હોવી જોઈએ. આ માટે સેક્રેટરીમાં દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ. દીર્ઘદ્રષ્ટિ ધરાવતો સેક્રેટરી જરૂરથી પોતાના કાર્યમાં સફળતા હાંસલ કરી શકે છે. નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ આપણો તો કે નેતાગીરી એટલે કે લીડરશિપ. સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. તેમની પાસે સમયસર ધાર્યું કાર્ય કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો તેનામાં હોવા જોઈએ. તો ખરેખર એવું છે બેટા કે એક ઉચ્ચ હોદ્દો ધરાવતો વ્યક્તિ છે, સેક્રેટરી છે, એટલે એની અંડરમાં કામ કરવાવાળા વ્યક્તિઓ પણ વધારે હશે. તો એટલા માટે થઈને તેની પાસે કાર્યસૂઝ હોવી જોઈએ, પહેલ કરવાની વૃત્તિ હોવી જોઈએ, સહકારની ભાવના હોવી જોઈએ. બરાબર છે. સાહસિકતા અને આત્મવિશ્વાસ જેવા ગુણ નેતામાં હોય ને એવા ગુણ એનામાં હોવા જોઈએ. તો આ હતા આપણા સેક્રેટરીના ગુણો. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. સેક્રેટરીની લાયકાતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ભણશું. એ સાથે તમારે જે સેક્રેટરી અંગેના ગુણો જે છે એ 6 થી 12 જે બાકી છે, બરાબર છે, એ આપણે ફરીથી એક વખત લખીને પાકા કરવાના છે.